જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, હું અનિલ પણસાળા. આજે આપણે નામાના મૂળ તત્વ ધોરણ 12 એમાં ભાગ પહેલો, એમાં સૌથી સહેલામાં સહેલું ચેપ્ટર 3 પાઘડીનું મૂલ્યાંકન. આ ચેપ્ટર વિશે આપણે આજથી સમજૂતી મેળવવાની શરૂ કરવાની છે. સૌથી સહેલું ચેપ્ટર છે. બોર્ડમાં ટોટલ 6 માર્કનું ચેપ્ટર પૂછાય છે. એમાં વિભાગ એ MCQ એક પૂછાશે, વિભાગ બી VSQ એક પૂછાશે, બેયના 1-1 માર્ક, અને વિભાગ ડીમાં એક નાની સરળ આવડી જાય એવી દાખલી પૂછાશે. ટોટલ 6 માર્કનું ચેપ્ટર આપણું થશે. હવે આ ચેપ્ટરમાં અહીં લખ્યું છે પાઘડીનું મૂલ્યાંકન. તો આપણા મગજમાં પાઘડી શબ્દ આવે એટલે ઘણી વસ્તુ આવી જાય મગજમાં કે દાદાની પાઘડી એ કે એનું મૂલ્યાંકન કરવાનું હોય. હવે આમ ગણતરી કરો તો એવું જ કંઈક આમાં છે, પણ આ પાઘડી આપણે ધંધાના દ્રષ્ટિકોણથી સમજવાની છે. આ પાઘડી આપણે કઈ રીતે સમજવાની છે? ધંધાના દ્રષ્ટિકોણથી સમજવાની છે. તો સૌપ્રથમ પહેલા પોઈન્ટ લઈ લઈએ કે એક MCQ, એક 1 માર્કનો વાક્ય અને એક 4 માર્કની દાખલી. ટોટલ 6 માર્ક છે એ આપણે પૂછાવા યોગ્ય છે. બરાબર. હવે આ ચેપ્ટરની વિગતવાર સમજૂતી માટે આપણે આગળ વધી રહ્યા છીએ. ચાલો હવે આમ જોઈએ તો આપણા મગજમાં જે પાઘડી છે એ આવે છે કઈ રીતે? તો કે સામાન્ય સમજૂતી મુજબ મેં તમને કીધું એ જ રીતે આવે કે પહેલાં તો આપણા દાદાની પાઘડી પહેરતા, એટલે એ સમજૂતીથી આપણે ધ્યાનમાં લઈએ તો છે ને એની પાઘડીની પણ વેલ્યુ હતી હો પહેલાંના સમયમાં. અત્યારે આપણે ઉગાડા માથે થઈ ગયા તો આપણે વેલ્યુ વગરના થઈ ગયા. એવું જ ધંધામાં બને છે. ધંધામાં પણ ગુડવિલ બરાબર એની પાઘડી છે, એની 100% કિંમત છે. તો એ પાઘડી કઈ રીતની છે, એને આપણે કઈ રીતે સમજવાની છે, ધંધામાં કઈ રીતે ગણાય છે, એની સમજૂતીમાં આપણે આગળ વધીએ. બરાબર, આપણે સમજૂતી છે એમાં આગળ વધતા રહીએ છીએ. અહીં આપણે કીધું છે, જો વર્ષો પહેલાં જે ધંધાની સ્થાપના કરી હોય તે ધંધામાં સમય જતાં બજારમાં તેના નામ, પ્રતિષ્ઠા અને સારા સંબંધો જોડાય છે. બરાબર, એ સંપર્કનો લાભ, બરાબર એ જોડાણનો લાભ, એ ઓળખાણનો લાભ એના ધંધામાં આજીવન રહે છે, જે પાઘડી તરીકે ઓળખાય છે. હવે સામાન્ય ભાષામાં આપણે આગળ વધીએ તો અહીંયા સરળ શબ્દોમાં જ તમને કીધું છે પાઘડી એ ધંધાની બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત છે. પાઘડી એ ધંધાની બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત છે. અત્યાર સુધી હું જે બોલું છું આ વાક્ય પણ તમને સમજાતું નથી. હવે હું તમને વ્યવસ્થિત સમજાવવાનો પ્રયત્ન કરું. બરાબર, હું જે એક વાર્તા કહું છું એ વાર્તા તમે ધ્યાનથી સાંભળશો. બરાબર, આપણે કાલ્પનિક વાર્તા બનાવીએ છીએ તમને ખબર છે, જેથી કરીને વિદ્યાર્થી મિત્રોને મારે જે પાઘડી સમજાવી છે એ વ્યવસ્થિત સમજાય. આપણે શું કહીએ છીએ? ધંધાની બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવે એવી અદ્રશ્ય મિલકત. હાલો એના માટે હું સમજૂતી આપું. આપણે છે ને સારી એવી એક મોબાઈલની દુકાન કરવી છે. આપણે શું કરવું છે? સારી એવી એક મોબાઈલની દુકાન શોરૂમ ટાઈપની કરવી છે. હવે આપણે રાજકોટમાં દુકાન કરવી છે તો રાજકોટમાં ઘણા બધા ફેમસ જે રોડ છે એની આપણે વિઝિટ કરીએ છીએ. બરાબર, આપણે એમાં જતાં આપણે આગળ વધીએ તો યાજ્ઞિક રોડ એને ધ્યાનમાં લઈએ અને ત્યાં સૌથી જૂનું નામ આપણે જોઈએ કે પૂજારા ટેલિકોમ. હવે આપણે એની બાજુમાં એક નવો મોબાઈલનો શોરૂમ સ્ટાર્ટ કરવો છે. આપણે મોબાઈલનો એક નવો શોરૂમ સ્ટાર્ટ કરવો છે. એ જ રીતે પૂજારા પાસે જે છે એ જ માર્કેટ વેલ્યુને ધ્યાનમાં રાખીએ. દાખલા તરીકે પૂજારાને કદાચ કેટલા વર્ષ થયા ચાલુ થયા એ આપણને ખબર નથી, પણ આપણે સામાન્ય ગણતરી કરી લઈએ કે હાલો અંદાજે એના 10 વર્ષ ત્યાંનો ધંધો મોબાઈલનો ચાલુ છે.
હવે એની જે દુકાન છે, એનો જે શોરૂમ છે, એની કિંમત અત્યારે એ 10 કરોડ રૂપિયા એના જમીન સહિત, એનું ટૂંકમાં શોરૂમ સહિત, એની અંદર મોબાઈલ અત્યારે જે કંપનીના પડ્યા છે એ સહિત એની કિંમત 10 કરોડ રૂપિયા થાય છે. અને એની બાજુમાં જ આપણે એક નવું વ્યવસ્થિત છે, એક શોરૂમ ટાઈપ, આપણે એક વ્યવસ્થિત બ્રાન્ડિંગ ટાઈપ છે, પૂજારા ટાઈપ જ એક શોરૂમ સ્ટાર્ટઅપ કરવો છે. એની ગણતરી કરીએ છીએ તો જે નવો આપણે શોરૂમ સ્ટાર્ટ કરશું એની કિંમત છે એ 8 કરોડ રૂપિયા થાય છે. બરાબર. કઈ રીતે? તો કે પૂજારા છે એવડું જ આપણું બિલ્ડિંગ થશે, એનો જે રીતનો શોરૂમ છે એ જ રીતનો આપણો શોરૂમ થશે, એમાં જેટલા મોબાઈલ છે એટલા જ મોબાઈલ આપણી પાસે આવશે, એમાં જેટલા કર્મચારી કામ કરે છે એટલા જ કર્મચારીને આપણે કામે લગાડવા છે. આ બેઝિક આપણે જોયું તો આપણે સ્ટાર્ટ કરવા માટે 8 કરોડ રૂપિયા થાય છે. જ્યારે પૂજારાવાળા એમ કહે છે કે ભાઈ જો તમારે તમારે નવી દુકાન બાજુમાં શોરૂમ ન ચાલુ કરવું હોય તો મારે આ ધંધો વેચી દેવો છે, પણ હું કિંમત 10 કરોડ કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, તમારા મગજમાં ઘણા બધા સવાલ આવી ગયા છે, તો આમાં શું કરાય? બરાબર. જેને ખબર પડતી હોય એ વિદ્યાર્થી મિત્રો એના નામ બોલશે કે આમાંથી આપણે નવો શોરૂમ ઊભો કરાય કે પૂજારાને 10 કરોડ દઈ દેવાય. હાલો, જેને સમજાતું હોય વિદ્યાર્થી મિત્રોને નામ બોલશે. તો દરેક વિદ્યાર્થી મિત્રો, તમે મને જે જવાબ આપ્યો એ મુજબ પૂજારા ટેલિકોમ છે, જો એનો ધંધો વેચવા તૈયાર છે તો એ જ લઈ લેવાય. તમે મને સરસ મજાનો જવાબ આપ્યો કે 2 કરોડ ભલે વધુ દેવા પડે, પણ 2 કરોડમાં એ પૂજારા ટેલિકોમનું નામ, એના જૂના કસ્ટમર, આ બધી વસ્તુ આપણને મળવા પાત્ર થશે. હવે આપણે જોઈએ કે એને 10 કરોડ આપ્યા. હવે આપણે ખરેખર ખર્ચો તો 8 કરોડનો થતો હતો. હવે 8 કરોડમાં જોઈએ તો ત્યાંની ગણતરી મુજબ, જમીનના ભાવ કે એની ગણતરી મુજબ શોરૂમની કિંમત અંદાજે 6 કરોડ ગણીએ, 2 કરોડનો મુદ્દામાલ ગણીએ, એમાં એના કમ્પ્યુટર છે, લેપટોપ છે, ફર્નિચર છે, મોબાઈલ છે, આ બધી વસ્તુ 2 કરોડ ગણીએ તો 8 કરોડ તો મેં તમને અકાઉન્ટ શીખવું એ પ્રમાણે તમે ગમે ત્યાં લખી શકો છો. પણ પ્રશ્ન એ બને છે કે બાકીના 2 કરોડ લખવાશે ને? તો બાકીના જે 2 કરોડ વિદ્યાર્થી મિત્રો આવ્યા એ પાઘડી સ્વરૂપે લખાશે. હવે તમારા મગજમાં તરત જ કલ્પના આવી કે આ 2 કરોડ રૂપિયા આપણે લખ્યા, પણ આ પાઘડી સ્વરૂપે લખ્યા છે એ ધંધામાં ક્યાંય દેખાતી નથી. તો એ ધંધાની કેવી મિલકત બની? તો કે અદ્રશ્ય મિલકત બની. તો એનામાં શું થયું? બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય પૂજારાને 2 કરોડ રૂપિયાનું મળ્યું, અને આપણે એ 2 કરોડ ચૂકવા આપણે બજારની પ્રતિષ્ઠા મેળવવા માટે, એટલા માટે પાઘડી એ ધંધાની બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત છે. હવે વધારે સમજૂતી મેળવી છે તો કે જે પેઢી પોતાની પ્રતિષ્ઠા ધરાવે છે, અહીં જે જોયું એ સિવાય ખાસ પ્રકારના સ્થિર ગ્રાહક વર્ગ ધરાવે છે. ઘણી વખત છે ને ખાસ પ્રકારના ગ્રાહક, બરાબર, સ્થિર ગ્રાહક હોય. દાખલા તરીકે હું તમને મારી વાત કરું, મેં ન્યૂ વર્લ્ડ કન્સલ્ટન્સથી આજથી 5 વર્ષ પહેલાં મારી ઓફિસની મેં સ્થાપના કરી, બરાબર, 20/1/2016ના દિવસે. હવે ત્યારે મારી પાસે આઈટી રિટર્ન ફાઇલના છે ને 12 કસ્ટમર હતા પહેલા વર્ષે. અત્યારે મારી પાસે છે ને 500 કસ્ટમર છે. હવે એ સિવાય હું શું કામકાજ કરું છું? તો કે આરટીઓના તમામ કામકાજ કરીએ છીએ, લોનના તમામ કામકાજ કરીએ છીએ, મેઇન આપણે હોમ લોનનું કામકાજ કરીએ છીએ. આ 3 મારા ઓફિસ વર્ક છે. તો હવે એમાં સ્થિર ગ્રાહક વર્ગ કેને કહેવાય? તો કે આરટીઓનું કામ તો એક વખત કરીને કસ્ટમર વયો ગયો, બીજી વખત એ કામ માટે મારી પાસે આવવાના નથી. કોઈ હોમ લોન મારી પાસે એક વખત કરાવીને વી ગયું તો બીજી વખત આવવાના નથી. પણ મારી પાસે રિટર્ન ફાઇલ 500 ફાઇલ છે, એ મારા પાસે સ્થિર ગ્રાહક વર્ગ છે. હવે દર વર્ષે એ લોકો મારી પાસે આઈટી રિટર્ન ફાઇલ કરાવવા માટે આવશે, તો ખાસ પ્રકારના સ્થિર ગ્રાહક વર્ગ કહેવાય. તો એના કારણે પાઘડીની કિંમત ઉપજે. અને અન્ય કારણોસર સામાન્ય પેઢી કરતાં વધુ કમાવાની ક્ષમતા ધરાવતી પેઢી,
હવે અન્ય કારણોસર એટલે એના ધંધામાં કોઈ પણ બીજું કાંઈ પણ કારણ હોય, પણ બીજી એના જેવી પેઢી છે એના કરતાં પોતે વધુ નફો કમાય. તમે જોયું હોય છે બાજુમાં બે પાનના ગલા હોય તો એમાં એકનો પાનનો ગોલો વ્યવસ્થિત સારો હાલતો હોય. એ જ રીતે બાજુમાં બે મોબાઈલની દુકાન હોય ને તો એક મોબાઈલની દુકાન બહુ સારી ચાલતી હોય. એ જ રીતે બાજુમાં બે કરિયાણાની દુકાન હોય કે સામસામે બે કરિયાણાની દુકાન હોય કે એક કોમ્પ્લેક્સમાં બે કરિયાણાની દુકાન હોય તો એક દુકાન વધુ સારી ચાલતી હોય તો એનું કારણ કાંઈ પણ હોય પણ વધુ ચાલે છે તો જે વધારાનો નફો કમાય છે એની જે ક્ષમતા છે એની કિંમત એ પાઘડી તરીકે દર્શાવી શકે. તો આ થયો પાઘડીનો અર્થ. હવે આગળ વધીએ. તમને વિદ્યાર્થી મિત્રો 4 માર્કમાં એક પ્રશ્ન પૂછાય, પાઘડી એટલે શું અને પાઘડીને અસર કરતા પરિબળો. પાઘડી એટલે શું અને પાઘડીને અસર કરતા પરિબળો. એટલે તમારે ફેર નોટમાં પાઘડીનો અર્થ આ એક વાક્ય લખવાનું છે અને પાઘડીના મૂલ્યાંકનને અસર કરતા પરિબળો આમાં આપણી પાસે 2 પેજમાં ટોટલ જે છે એ લખવાના છે. એટલે આજની તારીખમાં આપણે એક 4 માર્કનો પ્રશ્ન પૂરો થશે અને ચેપ્ટર બેઝિક પાઘડી કોને કહેવાય એની સમજૂતી આપણને મળી જશે. આ ફેર નોટમાં 1 વખત લખવાનું છે અને રફ નોટમાં 2 વખત લખવાનું છે અને લખી અને મને વોટ્સએપ કરી દેવાનું છે. હવે આપણે આવીએ છીએ કે પાઘડી શું છે ને આપણે સમજી લીધું બહુ વ્યવસ્થિત. હવે પાઘડીને અસર કરતા પરિબળો જોવા છે. એમાં પહેલો પોઈન્ટ છે ધંધાનું સ્વરૂપ. તમારો જે ધંધો છે ને એ કયા સ્વરૂપનો છે એના ઉપર પાઘડીની અસર થાય છે કે પાઘડી એમાં મળશે કે કેમ એ આપણને એના ઉપર જોવા મળે છે. જે પેઢી દ્વારા અપેક્ષિત નફા કરતાં વધુ કમાવાની ક્ષમતા હોય. હવે અપેક્ષિત નફા કરતાં વધુ મતલબ શું? તો હમણાં મેં તમને એ સમજાવ્યું કે અન્ય પેઢી કરતાં વધુ નફો કમાય, બરાબર. એટલે આપણી જે ગણતરી હતી એના કરતાં વધુ નફો કમાય તો એની જે પાઘડી છે એ ગણતરીમાં લેવાય. દાખલા તરીકે કોઈ પણ વ્યક્તિ છે નવી મોબાઈલની દુકાનની શરૂઆત કરે છે તો પહેલા વર્ષે ગણતરી કરે એ કે આ વર્ષે છે ને ભાઈ એ મોબાઈલની દુકાન ચાલુ કરીએ છીએ ને તો આપને એટલે ખબર પડે છે મહિને 15 કે 20,000 રૂપિયા તો ઇનફ થઈ જાય. 15,000 રૂપિયા વધે ને 15,000 રૂપિયા મહિને સારું શરૂઆત કરીએ છીએ એટલે આપણે હારામારો ધંધો કહેવાય. આખા વર્ષની સરેરાશ 15,000 રૂપિયાની દેખાય તો પણ એની મોબાઈલની દુકાન બહુ સારી ચાલી ગઈ અને સરેરાશ આખું વર્ષ પૂરું થયું તો 20,000 રૂપિયા મળ્યા ને એ પ્રમાણે થયું તો એની જે અપેક્ષા હતી એના કરતાં એણે વધુ નફો કમાણો તો એની પાઘડી ત્યાં છે. પછી મૂલ્ય વૃદ્ધિવાળી વસ્તુ. ઘણી વસ્તુ એવી હોય કે જેની કિંમત સતત વધતી હોય, બરાબર, તો એના ઉત્પાદનના કારણે પણ એની પાઘડી વધુ આવી શકે. પછી લખ્યું છે સ્થિર વેચાણમાં વધુ નફાનો ગાળો હોય. ઘણો બધો ધંધો એવો છે કે એનું વેચાણ કેવું છે? સ્થિર છે કે દર વર્ષે આટલું વેચાણ તો થાય છે પણ એની સામે નફા ધોરણ પણ વધુ હોય. દાખલા તરીકે અમુક કહેતા ને 60-40નો ધંધો, બરાબર, એમાં 60% રોકાણ હોય, 40% એનો નફો થતો હોય તો નફા ધોરણ વધુ કહેવાય. નહીંતર માર્કેટ અત્યારે એવું ગૂંચવણવાળું થઈ ગયું છે ભાઈ 2%, 5%, 7%માં ધંધો કરવો પડે છે. સમય અત્યારે એવો આવી ગયો છે પણ વધુ તમને નફાનો ગાળો રહે એવો ધંધો છે ને તમારી પાસે સ્થિર ગ્રાહક હોય છે તો પણ તમારી પાઘડી એમાં ગણાશે. ને અન્ય કોઈ કારણોસર પણ વધુ તમે નફો ગણી શકતા હોય તો આને કહેવાય ધંધાનું સ્વરૂપ. હવે આવે છે ધંધાનું સ્થળ. હવે સ્થળ માટે તમને ખબર પડી જાય. હવે રાજકોટ જેવા મેગા સિટીમાં તમે રહેતા હોય તો તમને ખબર પડે કે કઈ વસ્તુ કઈ જગ્યાએ લેવા જવાય, બરાબર. લેડીઝ વેરાયટીનું કાંઈ પણ નામ પડે એટલે ગુંદાવાડીમાં છે એ ત્યાં જઈને ઊભા રહી જાય. હવે ત્યાંથી બાઇક તો ઠીક આપણે ચાલીને જવું હોય તો તકલીફ પડે, કોઈને ભટકાઈ ન જઈએ, બરાબર, એટલો ટ્રાફિક હોય. તો આપણને ખબર પડે કે કાપડ રિલેટેડ, કપડાં રિલેટેડ, રેડીમેડ રિલેટેડ આપણે કાંઈ પણ લેડીઝ વેરાયટીનો ધંધો કરવો છે તો મોસ્ટ ઓફ તમે ત્યાં જાશો તો એ તમારું ધંધાનું સ્થળ કહેવાય. તો ત્યાં આવેલી કોઈ પણ દુકાન છે, કોઈ પણ ધંધો છે એની પાઘડી ગણાય, બરાબર. શા માટે ગણાય? તો ત્યાં વધુ કસ્ટમર આવવાની શક્યતા છે. તમે જ્યાં મોકાના સ્થળે તમારી દુકાન રાખો છો, બરાબર, એનું આખું લોકેશન કહેવાય નવી ભાષામાં, બરાબર. આમાં ધંધાનું મુખ્ય સ્થાન કે આપણે એને લોકેશન કહીએ.
બરાબર. તો એ છે. એ જ રીતે તમે કોઈ પણ માર્કેટ જુઓ, બરાબર, પછી પેલેસ રોડ, તો ત્યાં આપણે સોની બજાર થાય, બરાબર, તો ત્યાં એના જે સોનીના વેપારી આ બધી વસ્તુ, બરાબર, જ્વેલર્સ છે, તમને વધુ ત્યાં જોવા મળશે. એટલે કોઈ પણ વ્યક્તિ નક્કી કરે કે મારે ગોલ્ડની ખરીદી કરવા જવી છે, તો કઈ જગ્યાએ જવાની? તો કે પેલેસ રોડ ઉપર સોની બજારમાં જવાની. તો લોકો છે એ સ્થળ છે ત્યાં પાઘડી છે વધુ ગણતરી હોય, વધારે પાઘડી તમને મળવા પાત્ર થતી હોય છે. એટલે ધંધાનું સ્થળ છે એના ઉપર પાઘડી તમારી સારી મળે. હવે એ સિવાયના સ્થળે તમે એ જ ટાઈપની દુકાન કરી, બરાબર, તમે શોરૂમ, અત્યારે આપણે જે સર્વોદય સ્કૂલ રહી મવડી રોડ ઉપર, ત્યાં તમે જ્વેલર્સ કરો છો અને તમારું જૂનું જ્વેલર્સ થાય છે, તો એની પાઘડી ઉપજવા ધારશે, પણ પેલેસ રોડ ઉપર હોય એના જેટલી તો મળશે નહીં. તો ધંધાનું સ્થળ કઈ જગ્યાએ છે, બરાબર, એના ઉપર તમારી પાઘડી અસર કરે છે. ત્રણ છે ધંધાના વર્ષો. હવે તમે કેટલા સમય થયા છો? હમણાં અમે તમને પૂજારાની વાત કરી, તો એ 10 વર્ષ ત્યાં જૂની દુકાન છે, તો એની પાઘડી વધુ આવશે. એ જ જગ્યાએ કોઈ 5 વર્ષ જૂની દુકાન હશે, તો એની પાઘડી ઓછી ગણાશે. તો જેટલા વર્ષ થયા તમારો ધંધો ચાલુ છે એના કાર્ય ગણાય. પણ ઘણી વખત જોવાનું હોય, અમુકનો જૂનો ધંધો થતો હોય તો માર્કેટ વેલ્યુ જતી હોય, તો ત્યાં પાઘડી ગણી શકાતી નથી. એ પણ ધ્યાનમાં લેવાનું. ધંધો કરતા તો ઠીક, પણ માર્કેટ વેલ્યુ પડ્યા ગુમાવતા હોય તો એની પાઘડી ઉપજવા ધારતી નથી. લોકો જોશે, ઓબ્ઝર્વ કરશે કે તમારો જૂનો ધંધો વાત સાચી, પણ તમારો નફો વધે છે તો જ અમે તમને વધારાના પૈસા આપશું. બાકી ભલે તમે પેઢી ગહી નાખી, પણ એમાં તમારે ખાવાના ન વધતા હોય તો ત્યાં પાઘડી વધતી નથી. નેક્સ્ટ, બજારની સ્થિતિ. બજારની સ્થિતિ એમાં શબ્દ આવે છે ઇજારાશાહી, બરાબર. ઇજારાશાહી, ઇજારાશાહી છે, તમે ઇકોનોમિક્સમાં ભણી ગયા છો. ઇજારો, બરાબર, ત્યાં શું હોય? મર્યાદિત હરીફાઈ હોય. જ્યાં હરીફાઈ નથી ને વિદ્યાર્થી મિત્રો, ત્યાં 100% પાઘડીની ઉપજ થશે. તમારી પાસે કંઈક યુનિક પ્રોડક્ટ છે, માર્કેટમાં કોઈ પાસે નથી, એવી પ્રોડક્ટ તમારી પાસે છે, તો એના કારણે તમે ધારો એવડા રૂપિયા કસ્ટમર પાસેથી લઈ શકો છો. તમે ધારો એટલા રૂપિયા કસ્ટમર પાસેથી લઈ શકો છો, બરાબર. તો ત્યારે તમારી પાઘડી વધુ ગણાય છે, બરાબર. ઇજારાશાહી, ઇજારાશાહી કેને કહેવાય? જ્યાં વેચનાર એક અને ખરીદનાર અનેક, એને ઇજારો કહેવાય, બરાબર. તો એવા સમયે વેચનાર એક જ વ્યક્તિ છે, ખરીદનાર અનેક છે, તો ખરીદનાર વ્યક્તિ વચ્ચે તડાપડી થશે કે મારે વસ્તુ જોઈએ છે, મારે વસ્તુ જોઈએ છે. તો વેચનાર છે એનો ભાવ પોતાની રીતે નક્કી કરી અને વધુ ભાવ લઈને વસ્તુ વેચશે. તો એવી દુકાન કે એવા ધંધા છે એની પાઘડી વધુ ગણાય છે. એન્ડ 5, સંચાલકોની કાર્યક્ષમતા. હવે જો કોઈ પણ ધંધો છે ને, એમાં અમુક ધંધામાં સંચાલક, મેનેજમેન્ટ, એના જે માલિક છે ને એના ઉપર આધાર રાખે છે. એની કાર્યક્ષમતા સારી છે, ઉત્પાદન સારું થાય છે, નફો સારો થાય છે, તો એના કારણે એની પાઘડી વધુ ગણાય છે. હવે આની સમજૂતી માટે હું તમને એક નવું એક્ઝામ્પલ આપું જે તમને સરળતાથી સમજાય. દાખલા તરીકે કોઈ ફેમસ ડૉક્ટર, બરાબર, કાન નાક ગળાના ડૉક્ટર કણસાગરા, બરાબર. આઈ થિંક હું 2 વર્ષ પહેલાં ત્યાં બતાવવા માટે ગયો હતો, ત્યારે કન્સલ્ટન્સી ફીને 1200 રૂપિયા, 1200 રૂપિયા, બરાબર. તમારા વર્ષ થયા છે ને એના કરતાં જાદુનું એક્સપિરિયન્સ હોય છે. એની ઉંમર આઈ થિંક લગભગ 80 કે એની અપ છે. હવે હું ગણતરી કરું કે અત્યારને 1200 રૂપિયા રહેશે કણસાગરા હોસ્પિટલમાં. હવે સાહેબ છે એ ધંધો વેચીને ફોરેન વ્યા જાય, કાનના ગળાના, બરાબર. હવે ત્યાં કસ્ટમર, સ્થિર કસ્ટમર જાય છે. હવે ત્યાં તમે બતાવવા માટે ગયા, પણ એ સાહેબ નથી, એની જગ્યાએ બીજા કોઈ સર છે, તો તમે ત્યાં બતાવશો કે કેમ? એ પ્રશ્ન તમારા મગજમાં થાય, બરાબર.
તો સંચાલક એને પોતાની કાર્યક્ષમતા, પોતાના એક્સપિરિયન્સના કારણે એવડા રૂપિયા લેતા, તોય લોકો એની પાસે જતા. પણ એની જગ્યાએ કોઈ નવી વ્યક્તિ આવશે તો ડાયરેક્ટલી લોકો એના ઉપર ટ્રસ્ટ કરશે નહીં. તો એ જે સંચાલક છે એ ચેન્જ થાય છે, ધંધો એનો રહે છે, ધંધાના માલિક બદલી જાય છે, પણ જે માલિક છે એ પોતે જ કામ કરતા હતા કે જેના કારણે એનો બિઝનેસ સારો ચાલતો હતો, તો એની માર્કેટ વેલ્યુ છે એની જગ્યાએ બીજા આવે છે, હવે વ્યવસ્થિત ચલાવી શકતા નથી, તો એને માર્કેટ વેલ્યુ રહેતી નથી, તો પાઘડી ગણી શકાતી નથી. ધ લાસ્ટ, અન્ય ખાસ લાભ. ઘણી વખત છે ને તમારી પાસે અન્ય કંઈક વેરાયટી હોય. કેવી વેરાયટી હોય? તો દાખલા તરીકે અહીં લખ્યું છે લાયસન્સ. દાખલા તરીકે તમારે પેટ્રોલ પંપ ચાલુ કરવો છે તો ગવર્મેન્ટ પાસે તમારે પરમિશન લેવી પડે ને લાયસન્સ લેવું પડે, બરાબર. એમાં એક વાત તમને કહું કે ફટાકડાની ફેક્ટરી, વર્ષો પહેલાં ગવર્મેન્ટે ફટાકડાની ફેક્ટરી છે એના દરેકને લાયસન્સ આપ્યા. હવે ગવર્મેન્ટે એમ નક્કી કરી નાખ્યું કે ફટાકડાની ફેક્ટરી માટે હવે કોઈને અમે લાયસન્સ આપશું નહીં. તો કદાચ ફટાકડાનું કોઈ લાયસન્સ લીધું હોય અને રગડધગડ ભાઈ ધંધો કરતા હોય ને વ્યવસ્થિત કરતા ન હોય, પણ કોઈને ફટાકડા રિલેટેડ મોટો બિઝનેસ કરવો હોય તો હવે ગવર્મેન્ટમાંથી તો પરમિશન મળવાની નથી. તો જેની પાસે લાયસન્સ છે એની પાસે કે ભાઈ હવે તું કાંઈ ધંધો કરતો નથી, તારું લાયસન્સ મને આપી દે, તો તરત એ લાયસન્સના ભાવ બોલશે. એનો ધંધો તો ચાલતો નથી, એના પૈસા તો કોઈ વધુ દેવાના નથી, તો એનું લાયસન્સ છે ગવર્મેન્ટ અપ્રૂવ છે તો એના પૈસા એ લેશે, બરાબર. ઘણા બધા ધંધા વ્યવસાય એવા છે કે જે ગવર્મેન્ટની અપ્રુવલ, બરાબર, એનું લાયસન્સ લેવું જરૂરી છે. એ જ રીતે છે પેટન્ટ અને ટ્રેડમાર્ક, જે આપણે અગાઉ તમને સમજાવી દીધેલા છે કે તમે કોઈ પણ પ્રોડક્ટ છે એ પેટન્ટ કરાવેલી છે તો એવી પ્રોડક્ટ બીજા કોઈ બનાવી શકતા નથી, તો એના કારણે તમે વધુ નફો કમાવો છો, તો તમારો એક ખાસ લાભ ગણી શકાય. હવે કીધું છે પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાત. તો પાઘડીનું મૂલ્યાંકન શા માટે કરવું પડે? તો મેં તો હમણાં તમને જે કીધું, પાઘડી જે સમજાવી એ માત્ર મેં તમને સામાન્ય સમજૂતી માટે એટલી સમજાવી કે આપણે નવો ધંધો લેવા માટે જાવો છે, બરાબર. તો કોઈ વ્યક્તિ એ જ પ્રકારનો ધંધો કરે છે તો એનો ધંધો બેઠે બેઠો લઈ લેવો છે, તો ત્યાં આપણે પાઘડીને ધ્યાનમાં લઈએ છીએ. પણ એ સિવાય ધંધામાં ઘણા બધા પ્રશ્નો એવા ઉદ્ભવે છે કે એવા કારણોસર પણ પાઘડી ગણવી પડે છે. હાલો, એવા કયા કયા કારણો છે, બરાબર, કે જેના કારણે પાઘડી ગણવી પડે છે? તો પેલું છે વર્તમાન ભાગીદારોના નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર થાય. હવે દાખલા તરીકે પહેલાં બે 50% નફો વેચતા હતા, હવે 60-40 નક્કી કરે છે, તો એક વ્યક્તિનો નફો વધશે, એક વ્યક્તિનો નફો ઘટશે, તો ત્યારે એ પાઘડીની ગણતરી કરશે. હવે બે ભાગીદાર વ્યવસ્થિત ધંધો ચાલુ કરે છે પણ હવે પૈસા ઘટે છે અને ધંધો બહુ મોટો કરવો છે, તો કોઈ નવા ભાગીદારને પ્રવેશ તરીકે લાવશે, તો 8-10 વર્ષ ત્યાં ધંધો પોતે કરતા હોય, બ્રાન્ડિંગ પોતાનું વ્યવસ્થિત કર્યું છે, ગુડવિલ પોતાની છે, તો એના અનુસંધાને નવો ભાગીદાર આવશે ને બેઠે બેઠા થોડો કહેશે ભાઈ તું આવતો રહે, ખાલી પૈસા લેતો હોય, બાકી ધંધામાં તારો ભાગ. એવું થશે નહીં. 10 વર્ષ ત્યાં ધંધો કરે છે તો ને કહેશે હવે કે ભાઈ તને જો તૈયાર ધંધામાં ભાગ આપું છું, આટલો નફો થશે, પણ અમારે આટલા વર્ષની મહેનત છે તો એની પાઘડી એટલી ગણાય, તો આટલા રૂપિયા તારે અમને એક્સ્ટ્રા વધારાના દેવાના થશે. એ જ રીતે કોઈ ભાગીદાર નિવૃત્ત થાય કે કોઈ ભાગીદારનું મૃત્યુ થાય. હાલો, ભાગીદારી પેઢીમાં 5 ભાગીદારો છે, એમાં કોઈ ભાગીદારને 60 વર્ષ થઈ જાય છે, એને આપણે નિવૃત્તિ આપી છે, તો ભાગીદાર તરત કહે છે મારી આખી જિંદગી મેં આ ધંધામાં પૂરી કરી નાખી છે, બરાબર, મારી આખી જિંદગી મેં આ ધંધામાં પૂરી કરી નાખી છે, એના કારણે હું નિવૃત્ત થાઉં છું, બેઠે બેઠા તમે ધંધાનો લાભ લ્યો છો, તો આપણે ધંધાની પાઘડી નક્કી કરીએ, બ્રાન્ડ વેલ્યુ નક્કી કરીએ ને નાના અનુસંધાને મને મારા ભાગની પાઘડીની રકમ આપી દો. ક્યારેક આકસ્મિક ઘટના ઘટી ગઈ, કોઈ ભાગીદારનું ફ્યુઝ ઉડી ગયું, બરાબર, તો એવા સમયે પણ નીતિમત્તા પ્રમાણિકતાને ધ્યાનમાં લઈ એને ભાગે પડતી પાઘડી આપણે આપી દઈએ. ચાલો, નેક્સ્ટ છે
કંપનીમાં રૂપાંતર થાય. આપણે જે ધંધો પેઢી લઈને બેઠા છે, આપણે કંપની સ્વરૂપ આપી દઈએ તો કંપની સ્વરૂપ આપશે તો આખે આખું સ્વરૂપ જ અલગ થશે, સ્થાપના આખી આખી અલગ થશે. તો એવા સમયે આપણે પાઘડીની કિંમત ગણી અને એ લઈ લેશું અને કંપનીમાં રૂપાંતર કરશું. ભાગીદાર પેઢીનું સંયોજન થાય. આપણી એક ભાગીદારી પેઢી છે, બીજા કોઈને એક ભાગીદાર પેઢી છે, બે ભાગીદારી પેઢી થઈ અને મોટી પેઢી આપણે બનાવીએ છીએ તો એને કહેવાય ભાગીદારી પેઢીનું સંયોજન. આવા સંજોગોમાં પણ આપણે પાઘડી છે એની ગણતરી કરવી પડે છે, જેને કહેવામાં આવે છે મૂલ્યાંકન. હવે બધી વાત કરી કે આમ કરાય તેમ કરાય. હવે પાઘડી ગણવી કઈ રીતે, તો એના માટે આપણી પાસે આવે છે પાઘડીના મૂલ્યાંકનની પદ્ધતિઓ. શું આવે છે આપણી પાસે? પાઘડીના મૂલ્યાંકનની પદ્ધતિઓ. એમાં 4 પદ્ધતિ આવે છે. એમાં સરેરાશ નફાની પદ્ધતિ, ભારિત સરેરાશ નફાની પદ્ધતિ, અધિક નફાની પદ્ધતિ, અધિક નફાના મૂડીકરણની પદ્ધતિ. બરાબર, નફાના મૂડીકરણની પદ્ધતિ. આ 4 પદ્ધતિ છે જેના કારણે આપણે ગણતરી કરવી છે. હવે પહેલી જે પદ્ધતિ છે સરેરાશ નફાની પદ્ધતિ, આખા ક્લાસને આવડે છે. બરાબર, દાખલો ગણાવતા પહેલાં હું તમને દાખલો પ્રેઝન્ટ કરું, એમાં કેટલા વિદ્યાર્થી મિત્રોને આવડે છે આપણે સમજૂતી મેળવી લઈએ. ચાલુ જ લેક્ચરમાં આપણે દાખલાનો જવાબ મેળવી લેવો છે. હલો, પહેલી પદ્ધતિ અત્યારે આપણે શીખી લેવી છે. હાલો હું સમજાવું છું, ધ્યાનમાં રાખો. શું છે? સરેરાશ નફાની પદ્ધતિ. હાલો વિદ્યાર્થી મિત્રો, હું તમને કહું, મારે તમને સરેરાશ નફાની પદ્ધતિ શીખવી છે, એટલે જેને કહેવાય સાદી સરેરાશ. હાલો, કેટલા વિદ્યાર્થી મિત્રોને એને 7 વિષયમાં જે માર્ક આવે છે એ માર્કની ટકાવારી કાઢતા આવડે છે? એ માર્કની ટકાવારી કાઢતા આવડે છે. તો એટલા વિદ્યાર્થી મિત્રોને આ રીત આવડે છે. એ શું કરશે? અહીં અંશમાં શું કરશે? કુલ નફો ત્યાં લખશે, 7 વિષયના માર્ક લખી એનો સરવાળો કરશે અને 7 વિષય છે તો 7 વડે ભાગશે, જેમાં 7 વર્ષ હોય તેમ. એટલે તમને જેમ સરેરાશ ટકાવારી મળે છે એમાં મળશે સરેરાશ નફો. હવે પાઘડીના જે ખરીદીના વર્ષો નક્કી કરવાના થાય છે, આમાં તમારે બુદ્ધિ વાપરવાની નથી. તમને આપ્યું છે એટલું જ ધ્યાનમાં લેવાનું છે. ચાલો પેલું ઉદાહરણ જોઈ લઈએ. અહીં ઉદાહરણ 1 તમને આપ્યું છે. નીચેની માહિતી પરથી નિલેશ અને નિકુંજની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત પેઢીના છેલ્લા 5 વર્ષના, એટલે જો 5 વર્ષનો તમને નફો આપ્યો છે. સરેરાશ નફાની 3 વર્ષની ખરીદી, જો અહીં ખરીદીના વર્ષો કીધા ત્યાં આપણે ધ્યાનમાં લેશું, ત્યાં સુધી ધ્યાનમાં લેવાના નથી, ગણવાની છે. છેલ્લા 5 વર્ષના નફાની માહિતી નીચે મુજબ છે. તો તમારે શું કરવાનું છે? આ 5 વર્ષનો નફો એનો સરવાળો કરવાનો અને 5 વડે ભાગી નાખવાનું. એટલે અહીં તમને સરેરાશ નફો કઈ રીતે મળે? કુલ નફો છેદમાં વર્ષોની સંખ્યા. કેટલા વર્ષ છે? 5 વર્ષ. કુલ નફો ભાગ્યા 5 એટલે તમને સરેરાશ નફો મળે. આપણી પાસે કુલ નફો થયો 10,35,000, એને તમે 5 વડે ભાગી નાખ્યા એટલે સરેરાશ નફો આવ્યો 2,07,000. એને આપણે શું કીધું હતું? 3 વર્ષ, ખરીદીના વર્ષ 3, એટલે 3 વર્ષે આપણે ગુણી નાખશું એટલે પાઘડી આવશે 6,21,000 રૂપિયા. સૌથી સહેલામાં સહેલી રીત, માત્ર 2 સૂત્ર યાદ રાખવાના. સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં વર્ષોની સંખ્યા. બીજું, પાઘડી બરાબર અહીં જે સરેરાશ નફો શોધ્યો હતો એ સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા. હવે વિદ્યાર્થી મિત્રો, તમારે ફેર નોટમાં કેટલું લખવાનું છે હું કહેતો જાઉં છું. પહેલું અહીં હેડિંગ આપણે આપશું. એની પહેલાં જો હું તમને કહી દઉં છું, આગળના પેજમાંથી આપણે શું ધ્યાનમાં લેવાનું હતું તે જો. આ છે ને 1 માર્કમાં ક્યારેક પ્રશ્ન પૂછાઈ જાય છે, પાઘડીના મૂલ્યાંકનની પદ્ધતિઓના નામ લખો. તો આ 4 નામ આપણે લખવાના છે એટલે 1 માર્કનો પ્રશ્ન થશે. આ તમારી ફેર નોટમાં માત્ર 4 નામ લખવાના. હાલો નેક્સ્ટ. હવે એમાં અહીં પહેલી રીતનું નામ લખવાનું, સરેરાશ નફાની પદ્ધતિ. આ ફેર નોટમાં લખવાનું.
પછી એમાં લખવાનું સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં વર્ષોની સંખ્યા. બીજું સૂત્ર લખવાનું પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા. તમારે ફેર નોટમાં આ રીતે લખવાનું છે. આ તમારા પેજ નંબર 91 ઉપરની વિગત છે. પેજ નંબર 91 ઉપર ત્યાં તમે આ ટીક માર્ક કરી લેશો. નેક્સ્ટ બીજી રીત, ભારિત સરેરાશ નફાની પદ્ધતિ. ભારિત સરેરાશ નફાની પદ્ધતિ અત્યારે માત્ર આપણે કોષ્ટક ધ્યાનમાં લઈ અને ફેર નોટમાં લખવાનું છે. બાકી હું તમને ગણાવી દઈશ ત્યારે એ વ્યવસ્થિત થઈ જશે. હવે એમાં તમે વર્ષ અને નફો લખતા શીખી ગયા છો. તમે શું શીખી ગયા છો? વર્ષ અને નફો. હવે તમારા પાસે અહીં ભાર અને ભારિત નફો 2 પોઈન્ટ એડ થાય છે. હવે આપણે આ રીત શીખવાની થશે. એમાં તમારે ભારિત સરેરાશ નફો અને પછી આટલું લખી નાખવાનું છે. પછી આ કોષ્ટક લખી નાખવાનું છે. જે હું પ્રેક્ટિકલ દાખલો ગણાવીશ એમાં હું તમને વ્યવસ્થિત સમજૂતી આપી દઈશ. હવે એની નીચે પાછા જે આગળ હતા એના એ જ 2 સૂત્ર છે. ભારિત સરેરાશ નફો, જો ત્યાં સરેરાશ નફો હતો ને એની આગળ શબ્દ લખ્યો ભારિત સરેરાશ નફો, એટલે કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. બીજું પાઘડી બરાબર ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. આટલું તમારે ફેર નોટમાં લખવાનું છે. કાલે આપણે આ 2 રીત વિશે વ્યવસ્થિત સમજશું અને એને લગતા છે એ દાખલા આપણે કાલે ગણવાના થશે. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં.